નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। નવાપુરામાં દૂષિત પાણીની સર્જાયેલી સમસ્યાના ઉકેલ માટે ડેપ્યુટી મેયર સહિત સ્થાનિક નેતાઓ નગરસેવકોએ સ્થળ તપાસ માટે પહોંચ્યા। કોઈ કોન્ટ્રાક્ટર આગળ નહીં આવે તો પણ કામને અગ્રતા ધોરણે હાથ પર લેવાશે, પદાધિકારીઓએ જણાવ્યું। હરની બોટ દુર્ઘટના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે ધરણા યોજ્યા। પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી। પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાતા કોંગ્રેસે ત્યાં પણ ધરણા કર્યા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ સોની બિનહરીફ ચૂંટાયા। શુભેચ્છકો સમર્થકો દ્વારા અભિનંદન શુભેચ્છા પાઠવી। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરામાં ચાંદીપુરા વાયરસને લઈ કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી હતી। વડોદરામાં ચાંદીપુરા વાયરસને લઈને તાકીદની બેઠક મળી હતી। વડોદરા શહેર અને જિલ્લામાં હાલ એક પણ કેસ નોંધાયો નથી। જે કેસો છે તે અન્ય જિલ્લામાંથી સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી। હાલ 90 બેડ વેન્ટિલેટર સાથે સજ્જ છે। દવાનો પૂરતો જથ્થો છે। જરૂરી ખાનગી હોસ્પિટલો અને તબીબોને પણ મદદ લેવામાં આવશે। કલેક્ટરે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા કરી હતી। આરોગ્ય અધિકારીઓ સાથે કલેક્ટરે બેઠક યોજી હતી। પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રની તૈયારીની ચકાસણી કરી હતી। જરૂર પડ્યે ચાંદીપુરા માટે અલાયદો વોર્ડ ઊભો કરાશે। વડોદરાના ખાનગી બાળરોગ તબીબોને તૈયાર રખાશે। મોટી ખાનગી હોસ્પિટલોને પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે। અન્ય હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી સુવિધા વધારવા આદેશ કરાયો છે। વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાથી અત્યાર સુધી 4 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। એકચ્યુઅલી રાજ્યમાં જે ચાંદીપુર વાયરસનું કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી છે અને વડોદરા જિલ્લામાં પણ અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા, તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં CDHOની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક। જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 18 પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર। એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ એમાં 40 વિથ વેન્ટિલેટર બેડ છે। ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીડિયાટ્રિક વોર્ડના 25 બેડ છે અને ગોત્રીમાં 8 વેન્ટિલેટર સાથે કુલ 90 બેડ પીડિયાટ્રિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો PM જય જેની સાથે એફિલિએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી। અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરાના કેટલા કેસ સામે આવ્યા છે, એમાં મૃત્યુઆંક કેટલો છે અને દર્દી કેટલા હતા? શંકાસ્પદ કુલ 7 કેસો આવ્યા હતા। તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી, વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ 7 કેસો આવેલા અને 7 કેસો પૈકી 4 દર્દીના મૃત્યુ થયેલા છે અને 3 અત્યારે સારવાર હેઠળ છે। એમાં 2 ને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ ICUમાં છે। રિપોર્ટ્સ પુણેની NIV નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના। એ હું
એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કોમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કરી શકું. નહીં, હાલ તો જે પીડિયાટ્રિક વોર્ડ છે એમાં જ જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને માહિતી આપવામાં આવી છે. શું વાતચીત થઈ છે કલેક્ટર સાહેબે શું સૂચના આપી છે અને કઈ મહત્વપૂર્ણ બેઠક હતી? માનનીય કલેક્ટર સાહેબના જે અધ્યક્ષસ્થાને અત્યારે અમારી કોર્પોરેશન અને અમારી રૂરલની મિટિંગ થઈ અને એસએસજી હોસ્પિટલમાં ડૉક્ટરને બોલાવેલ હતા. એમાં ખાસ કરીને જે અત્યારે આપણે દરેક જગ્યાએ વાયરલ એન્કેફેલાઇટિસના જે પેશન્ટો મળી રહ્યા છે તો આપણા જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં શું આપણે તૈયારી કરી, કેટલા કેસો મળ્યા છે અને આગામી જો આવે તો આપણે શું તૈયારી કરીશું અને દર્દીઓ માટે શું વ્યવસ્થા હતી એને માટેની એક બેઠક હતી. અને એ માટે આપણે કલેક્ટર સાહેબ સાથે અમે રૂબરૂ ચર્ચા કરી છે કે આપણી પાસે હોસ્પિટલો છે જે 4 ખાસ કરીને મેડિકલ કોલેજો અને એની અંદર જો બાળકો વધારે સસ્પેક્ટ મળે અને આવે આવા કેસો તો આપણે એ જગ્યા આ હોસ્પિટલમાં પણ આપણે સારવાર ને બધું કરી શકીએ. કઈ કઈ વાતની મુખ્ય દવાના જથ્થાથી મળીને કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? મેઇન તો એક વસ્તુ છે કે કેટલા 2 બેડ છે બાળકો માટેના એડમિટ થાય છે મોટી મોટી હોસ્પિટલમાં. ઇવન પીએમજેની જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એમાં પણ કેટલા બેડ અવેલેબલ છે એની ચર્ચા કરવામાં આવી. વેન્ટિલેટરવાળા બેડ કેટલા છે અને આઈસીયુ બેડ કેટલા છે એ આપણા બાબતે ચર્ચા કરવામાં આવી જિલ્લાની અંદર કે આપણે થાય તો શું વ્યવસ્થા કરી શકીએ. અને દવાઓ જે છે તો એના માટે પણ ચર્ચા કરવામાં આવી કે દરેક હોસ્પિટલમાં જો બાળકો આવે તો આપણે જે વાયરલ સસ્પેક્ટ હોય અને પછી જો કન્ફર્મ થાય તો કઈ દવાઓ આપીએ અને એનું કેટલું જતું એની પણ ચર્ચા કરવામાં આવી. શું સ્ટેન્ડ 2નો કોઈ આદેશ આપવામાં આવ્યો છે? એક તો અને ના થાય આપણા જિલ્લામાં અને મળી આવે બાળકો વહેલા મળે એના માટે અમારા ફિલ્ડની અંદર અમે લોકો અત્યારે સર્વેલન્સ ચાલુ છે અમારા પેરામેડિકલ સ્ટાફ દ્વારા કે જેથી કરીને આવા જગ્યા જો જોવા મળે અને કંઈક જે સેન્ટ ફ્લાય કહીએ છીએ મળે તો પછી ત્યાં આગળ એના જે એક્શન લેવાના છે કે મેલેથિયન 5% પાવડર છંટકાવ ને જૂનો છે એ બધું આપણે કરી શકીએ. તો એ માટેનું આપણા દરેક જગ્યાએ સર્વેલન્સ પણ ચાલુ છે. પાદરાની અંદર નગરપાલિકાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક જે ડાયરિયા વોમિટિંગ અને એના કેસો હતા જે 15 તારીખથી જોવા મળેલ હતા ચાલુ. અને અત્યાર સુધીમાં પાદરા રેફરન્સમાં 22 જેટલા પેશન્ટો એ પોતે સારવાર હેઠળ છે અને એમાંથી આજે 6 જણને તો ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે અને એ પૈકી 3 જણ કોલેરા પોઝિટિવ આવ્યા છે. એમાં એક બાળક 12 વર્ષનું હતું તે અહીંયા એસએસજીમાં રિફર કરવાનું હતું. હાલમાં એ પેશન્ટ બાળક સ્ટેબલ છે. છેલ્લા 20 દિવસમાં અમારી પાસે એસએસજી હોસ્પિટલમાં 7 જેટલા કેસીસ આવ્યા હતા. એ શંકાસ્પદ એન્સેફેલાઇટીસના હતા. જે ચાંદીપુરમ છે કે નહીં એ કહેવું હમણાં આપણી પાસે અશક્ય છે કેમ કે આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા નથી. એટલે આ જે સાથે જે પેશન્ટ્સ આવ્યા છે એમાંથી 4 બાળકોના ડેથ થયા છે. 2 બાળકો જે સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને એક બાળક અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યું છે. બાળકોના ડેથ થયા છે ક્યાંના કેસીસ છે? મોસ્ટલી બધા પંચમહાલ અને ગોધરા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા છે. સિમ્ટમ્સ શું હતા? બાળકોમાં હાઈગ્રેડ ફીવર, વોમિટિંગ અને ડાયરિયાના લક્ષણો જોવા મળ્યા હતા. અને ઓલ્ટર સેન્સુરિયન એમાં શું વાત થઈ છે? એ જ વધુ જાણકારી તમને સીડીએચઓ મેડમ એના વિશે આપશે. તમે કલેક્ટર પાસે કલેક્ટરને માહિતી આપી છે, કલેક્ટરે શું સૂચના આપી છે, શું તૈયારી રાખવાની છે તમારે? સાહેબે જરૂરી બાળકોના સારવાર માટે જે બેડ્સની જરૂર પડે, જરૂરી દવાઓ અને એની સામગ્રી આપણી પાસે સારવાર માટેની બધી વ્યવસ્થાઓ અવેલેબલ હોય એની આપણને જાણકારી આપી છે. પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનની પણ મદદ લેવાની વાત કરી છે. હા, એના માટે આપણે વર્કશોપને એવું તાલીમ રાખવાનું છે જે સીડીએચઓ મેડમ વધુ વિસ્તૃત માહિતી આપણને આપશે. અચ્છા, એક અલાયદો વોર્ડ પણ જરૂર પડે ઊભો કરવાની કઈ વાત છે? બેડ્સ ફૂલ થઈ જાય તો જરૂર પડે પણ અત્યારે એવી શક્યતા લાગતી નથી. ઓકે, આપનું નામ? ડૉક્ટર રિંકી શાહ. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 5ની પાસા હેઠળ અટકાયત કરી વિવિધ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી સાયબર ઓફેન્ડન્ટ, નાણાં ધીરદાર, ટ્રાફિક, ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી, જુગાર આચરતા ગુનેગારોની સતત ચાલતી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે
નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનરે સૂચના કરેલ. જે સૂચના આધારે જયેશ ભરવાડને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલેલ છે. જાફર આરીફભાઈ ઘાંચીને પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલમાં મોકલેલ છે. વિજયકુમાર પરમારને પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે. જ્યારે મનોજ ઉર્ફે પાપડ નારસિંગ નાનીને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલેલ છે. મેહુલ નટવર કહારને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલેલ હતો. લાલા પરમાનંદ એન્ડ સન્સની વડોદરાની નવી બ્રાન્ચનો શુભારંભ થવા પામ્યો છે. સાથે જ તેઓએ વર્લ્ડ રેકોર્ડ પણ કર્યો છે. લાલા પરમાનંદ એન્ડ સન્સ જે 104 વર્ષ જૂની હેરિટેજ શોપ છે, જે અમદાવાદ ખાતે શોપ આવેલ છે. અત્તર વર્લ્ડ વેરાયટી ઓફ ફ્રેગ્રન્સમાં તેમનું મોટું નામ છે. તેઓએ પૂછપરછ કરી હતી કે અમે વડોદરામાં એક બ્રાન્ચ શરૂ કરી રહ્યા છે અને તેમાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે. તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે 400+ બ્રાન્ડ છે, ફ્રેગ્રન્સીસ છે, તેમાંથી 300+ ડિસ્પ્લે કરવા માંગીએ છીએ. વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા જરૂરી ચકાસણી કરી હતી. તે બાદ આજે કારેલીબાગ પાણીની ટાંકી રોડ સ્થિત સૃષ્ટિ એવન્યુ શોપ નંબર 10માં લાલા પરમાનંદ એન્ડ સન્સનો શુભારંભ કર્યો હતો. ત્યાં 300+ ફ્લેક્સીસ ડિસ્પ્લે કરી વર્લ્ડ રેકોર્ડ પણ સેટ કર્યો હતો. વર્લ્ડ રેકોર્ડની ટીમે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનનું સર્ટિફિકેટ તેમને અપાયું હતું. વર્લ્ડ રેકોર્ડમાં ટીમના પ્રેસિડેન્ટ પી સોલંકી દ્વારા લાલા પરમાનંદ સન્સને અભિનંદન પણ આપ્યા હતા. લાલા પરમાનંદ એન્ડ સન્સના રોનક દિલ્હીવાલા દ્વારા જણાવ્યું હતું કે પરફ્યુમ્સની અંદર માઇલસ્ટોન એચીવ કર્યો છે. વર્લ્ડ રેકોર્ડ કરતાં તેઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આજે વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવ્યું છે તમારા તરફથી, શું એમાં તમે ધ્યાન આપો અને શું એમને એચીવ કર્યું છે? મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન. આજે લાલા પરમાનંદ એન્ડ સન્સ જે 104 વર્ષ જૂની એક હેરિટેજ શોપ છે, જે અમદાવાદ ખાતે એમની આ શોપ આવેલી છે અને વાઇડ વેરાયટી ઓફ ફ્રેગ્રન્સ અને અત્તરમાં એમનું બહુ જ મોટું નામ છે. અને એમણે એક ઇન્ક્વાયરી કરી હતી કે ભાઈ અમે એક અમારી બ્રાન્ચ વડોદરા ખાતે અમે કરી રહ્યા છે અને અમે એમાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે. તો અમે એમને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે ભાઈ અમારી પાસે 400+ બ્રાન્ડ છે અલગ અલગ અને ફ્રેગ્રન્સીસ છે, એમાંથી અમે 300+ બરોડાની અંદર ડિસ્પ્લે કરવા માંગીએ છીએ. તો એક મહિનાથી અમારી ટીમ એમની જોડે કોઓર્ડિનેટ કરી રહી હતી. ફ્રેગ્રન્સીસ બધી ચેક કરી, એમની ક્વોલિટી ચેક થઈ ગઈ અને આજે આ વડોદરા ખાતે લાલા પરમાનંદ એન્ડ સન્સનું જે શોપ ઓપન થઈ છે એની અંદર 300+ ફ્રેગ્રન્સીસ ડિસ્પ્લે કરી અને આ નવો વર્લ્ડ રેકોર્ડ આજે એમણે સેટ કરેલ છે. અને આજે અમારી ટીમ અહીંયા આવી હતી, વર્લ્ડ રેકોર્ડની ટીમ, અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનનું સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યું છે. તો હું દરેક લાલા પરમાનંદની ટીમ અને જે બરોડાની એમની બ્રાન્ચ છે એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું. થેન્ક યુ. સર, આજે તમને વર્લ્ડ રેકોર્ડ માટે પરફ્યુમમાં વર્લ્ડ રેકોર્ડ માટે એક નોમિનેટ કરવામાં આવેલા છે અને સર્ટિફિકેટ મળ્યું છે. શું કહેશો અને કઈ બ્રાન્ચ છે તમને? આ આપણી 104 વર્ષ જૂની અમદાવાદની બહુ જૂની પેઢી છે. આપણે ઓલરેડી મોટા ટેમ્પલ્સમાં અગરબત્તી અને અત્તર સપ્લાય કરતા જ છે. આ આપણે પરફ્યુમની અંદર અત્યારે બહુ મોટો માઇલસ્ટોન અચીવ કર્યો છે, જ્યાં આપણી પાસે મોર દેન 301 કલેક્શન્સ ઓફ ફ્રેગ્રન્સીસ છે. આજે તમને વર્લ્ડ રેકોર્ડ માં તમારું નામ નોમિનેટ થયું છે, તમને વર્લ્ડ રેકોર્ડનું એમ બિરુદ મળ્યું છે, શું કહેશો? અમને બહુ સારી લાગી રહ્યું છે અને આ વર્લ્ડ રેકોર્ડ આપણે આપણી નવી બ્રાન્ચ વડોદરાની અંદર જે છે એની અંદર આપણે કરી રહ્યા છે. તો મને બહુ જ સુપર્બ અને સારું લાગે છે. શું નામ સર આપણું? રોનક દિલ્હીવાલા. થેન્ક યુ. નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે ડેપ્યુટી મેયર તથા સ્થાનિક નગરસેવકો દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી. શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના શુદ્ધ પાણીના બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે. તેમજ ડ્રેનેજની લાઇન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતાં ઠેર ઠેર લીકેજ થયા છે, જેથી નવી ડ્રેનેજ લાઇન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે, પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી.
ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થતાં દૂષિત પાણી આવે છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે. જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. વર્ષોથી આ સ્થિતિ સર્જાય છે. દૂષિત પાણીને લઈને વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલર બારુભાઈ સુરવેએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું. 80,000 વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે. તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસિટી પણ વધારાતી નથી. ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ના નગરસેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે અને વોર્ડ નંબર 13ના કાઉન્સિલરો, સંગઠન બધા જ ભેગા મળીને રજૂઆત કરી હતી. મારી પાસે પહેલી વાર રજૂઆત આવી હતી અને ચર્ચા થઈ એટલે પછી હું જાતે અહીંયા સ્થળ ઉપર જોવા આવ્યો છું કે એકચ્યુઅલ શું પ્રોબ્લેમ છે અને આનું જલ્દીમાં જલ્દી કઈ રીતે નિરાકરણ આવી શકે. અધિકારીઓ જોડે ચર્ચા કરી છે. પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી વધારવાની જરૂર છે અને અમુક લાઈનો જૂની છે એ ફોલ્ટ શોધી અને આનું નિરાકરણ આવી શકે એવું છે. કામગીરી ઓલરેડી ચાલુ છે, પણ વધુ ઝડપથી વધુ માણસો લગાવીને થાય એવી મેં સૂચના આપી છે. ડ્રેનેજના ફોલ્ટમાં આવું જ હોય. આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રેનેજનું ધારો કે ગંદુ પાણી આવતું હોય તો આ ટ્રાયલ એન્ડ એરરની રીતે જ શોધાતો હોય છે, કારણ કે જમીનની નીચે કઈ જગ્યાએ કોનું કનેક્શન લીક છે એ તમને એકદમ ખબર ના પડે. એટલે લાઈનો કાપી અને કેપ મારીને બીજા દિવસે પછી જોવું પડે જે બાજુથી ગંદુ પાણી આવતું હોય એ બાજુના કનેક્શનો પછી વારાફરતી ચેક કરવા પડે, એટલે એમાં સમય લાગતો હોય છે. ઘણી વખત એવું હોય છે કે તરત જ ફોલ્ટ મળી જાય તો 2 દિવસમાં સમસ્યાનું હલ થાય. ઘણીવાર ફોલ્ટ ના મળે તો વધારે દિવસ પણ લાગે. એટલે એવું નથી કે તંત્ર કામ નથી કરતું. તંત્ર પૂરી જવાબદારીથી કામ કરે છે અને આ સમસ્યાનું હલ આવી જશે. વર્ષોથી માંગ ઉઠી છે, પાર્ટીના કાઉન્સિલરો તો ખરા પણ સાથી પક્ષના કાઉન્સિલરો પર આની માટે વર્ષોથી માંગ કરતા રહે છે. કેમ લેટ થયું? લેટ એમાં એટલે થયું છે કે તંત્રએ એની જવાબદારીપૂર્વક આનું ટેન્ડર બહાર પાડેલું હતું, પરંતુ હમણાં જ મને જાણકારી મળી કે છેલ્લા 5 વખતથી આ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર ભરતા નથી. એટલે એના લીધે સમય જઈ રહ્યો છે. હવે કયું કારણ છે કે કેમ નથી ભરતા એનું મેં એમને તપાસ કરવાનું કીધું છે અને હમણાં પણ આ ટેન્ડર ચાલુ છે. એટલે અમે એવો પ્રયત્ન કરીશું કે આ ટેન્ડર ભરાય અને જલ્દીમાં જલ્દી આ કામગીરી થાય. નહીં ભરાય તો કયા પગલાં લેવાશે કે કેવી રીતે એસટીપીનું કામ પૂર્ણ થશે? તો પછી કમિશનરશ્રી જોડે બેસીને મેયરશ્રી અમે બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે ભાઈ ઓફરથી બી આ કામ આપી દેવાય કોઈને અને આ વિસ્તારનું સમસ્યા હલ થાય. વિસ્તારમાં નવી લાઈન નાખવા માટે કમિશનરશ્રીએ કીધું છે, ડેપ્યુટી મેયરશ્રીએ કીધું છે કે જો કોઈ બી રિઝલ્ટ એનું નહીં મળે તો તરત નવી લાઈન નાખવામાં આવશે ને કોઈ બી હિસાબે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે. અધિકારીઓને ફોલ્ટ નથી મળ્યો. હજુ અત્યારે પણ ફોલ્ટ નથી મળી રહ્યો અધિકારીઓને, કેમ કે નવાપુરા વિસ્તાર એટલે એક એવો વિસ્તાર છે કે જૂનો વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે, કે આ વિસ્તારમાં કોઈ બી કામ કરવું હોય, કોઈ બી મશીનરી લાવી હોય તો પણ તકલીફ પડતી હોય છે. બીજું કે ઘણા મકાનોના બાંધકામ એવા થઈ ગયા છે કે ડ્રેનેજ લાઇનની ઉપર પણ બાંધકામ કરી દીધેલા હોય છે, એ મેનહોલ દબાઈ ગયેલા હોય છે એટલે દેખાતા નથી હોતા. એટલે આ પણ વિષય થતો હોય છે સાથે, પણ બધા સાથે મળી અને જલ્દીમાં જલ્દી આનો નિકાલ આવે એવો પ્રયત્ન કરીશું. સંખેડા ખાતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહીદે કરબલાની યાદમાં તાજિયાના જુલુસ સાથે અંદાજે 10 જેટલા તાજિયા સાથે શાંતિપૂર્ણ રીતે મોહરમ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મગરીબની નમાજ બાદ નવા ટાવર ખાતે તાજિયાનું જુલુસ લઈ જવામાં આવ્યું હતું. ભાગોળે દરગાહ પાસે નિયાજે આમનો પ્રોગ્રામ રાખેલ હતો. ત્યારબાદ પીટણી થઈ હતી.
મોહરમ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનોમાં હુસેની સુન્ની મસ્જિદના પ્રમુખ મુન્નાભાઈ શેખ, ઉપપ્રમુખ સલીમભાઈ મેમણ, સેક્રેટરી સલીમુદ્દીન શેખ અને તાજિયા કમિટીના પ્રમુખ હજરુદ્દીન બેલીમ, તમીમ શેખ, રાજુ બેલીમ, સલમાન શેખ, સરફરાઝ શેખ તેમજ કમિટીના અન્ય લોકો ઉપસ્થિત રહી શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો સંખેડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મયુરસિંહ જાદવ તેમજ પોલીસ સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને લઈ સમગ્ર મુસ્લિમ સમાજે પોલીસ સ્ટાફ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. માજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે સિનિયર સિટીઝનને ટક્કર મારતા દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. મકરપુરા શ્રેયસ સ્કૂલની પાછળ આવેલી કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા 66 વર્ષના ભૂપેન્દ્રભાઈ સરસ્વતીચંદ્ર શાહ વિજય સેલ્સની બાજુમાં દૂધ કેન્દ્ર ચલાવે છે તેમજ દૂધની ડિલિવરી આપવા પણ જાય છે. ગત તારીખ 15મીએ તેઓએ સવારે 5 વાગે દૂધ કેન્દ્ર ઉપર ગયા હતા. ત્યારબાદ દૂધની થેલીઓ લઈને ગ્રાહકોને ઘરે આપવા માટે ઇલેક્ટ્રિક મોપેડ લઈને નીકળ્યા હતા. મકરપુરાથી શ્રેયસ સ્કૂલ તરફ આવતી એક એમ્બ્યુલન્સે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર પટકાઈને બેભાન થઈ ગયા હતા. અકસ્માત કરનાર એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તેઓને તે જ એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યારબાદ તે હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો. બનાવ અંગે માજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરની હોળી દુર્ઘટના મામલે કોંગ્રેસે ધરણા કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના નિર્દોષ 12 માસૂમ બાળકો સહિત 14 વ્યક્તિઓને પાણીમાં ડૂબી જવાના 6 માસ અગાઉના દુઃખદ બનાવમાં મૃતકોના પરિવારજનો સાથે રાખીને શહેર કોંગ્રેસ દ્વારા સવારે 10 વાગે યોજવામાં આવેલ શાંત ધરણા કાર્યક્રમ અંગે કોઈ કારણ જણાવ્યા વિના પોલીસે મંજૂરી આપી ન હતી. ધરના સ્થળેથી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 12 કોંગી અગ્રણીઓની અટકાયત કરીને પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા, જ્યાં અટકાયત કરાયેલા તમામ કોંગી અગ્રણીઓએ ધરના કાર્યક્રમ શરૂ કરી દીધા હતા. કોંગ્રેસ સમિતિ દ્વારા 6 થી 7 જિલ્લા લોકોને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં શું છે મુખ્ય કાર્ય? કોંગ્રેસ પાર્ટી દ્વારા જે હરણી બોટકાંડ છે એની 6 માસિક પુણ્યતિથિનું એક ગેરવાજબી કારણ ધરીને ધરણા પ્રદર્શનનો એક કાર્યક્રમની માંગણી, એની પરમિશનની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ ગાંધીનગર ગૃહ છે ત્યાં પુષ્કળ લોકોની અવરજવર રહેતી હોય, ભીડ રહેતી હોય, ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય અને ગઈકાલે એક તાજિયાનો બી એક બંદોબસ્ત હોય, જેમાં અમારા અધિકારીને પોલીસ છે સવારના 6 વાગ્યા સુધી રોકાયેલા હતા. એ બધા રીઝન્સથી અમે લોકોએ પરમિશન આપી નહોતી. તેમ છતાં પણ એ કાયદાકીય જોગવાઈ છે એનું ઉલ્લંઘન કરીને કોંગ્રેસના પાર્ટીના કેટલાક કાર્યકરો છે અહીંયા ધરણા પર બેઠા હતા, તો એમાંથી એમને ડિટેન લેવામાં આવ્યા છે. સાહેબ, કેવા પ્રકારનો કાર્યક્રમ માટે પરવાનગી લેવામાં આવી? એમણે ફક્ત બસ 6 માસિક પુણ્યતિથિ નિમિત્તે ધરણા પ્રદર્શન એ રીતનો એક કાર્યક્રમ એ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં કરવાના એવી રીતની રજૂઆત હતી. ધરણા પ્રદર્શન જ્યારે બી માંગતા હોય તો શાંતિપૂર્ણ માહોલમાં જ રાખતા હોય, પણ પરમિશન આપવામાં આવેલી નથી. અમે લોકોએ કોઈ પણ એમને પરમિશન આપેલી નથી. પરમિશનનો વરજ છે એટલા માટે 5 લોકોને અહીંયા ડિટેન કરવા. હરણી બોટકાંડમાં 14 નિર્દોષ નાગરિકોના કરુણ મોત માટે જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકો આજે 6 મહિના પૂર્ણ થયા. આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે એ મૃતકોના પરિવારને ન્યાય આપવા માટે અને સાથે સાથે એમને વળતર મળે અને જે નામદાર કોર્ટે જે નિર્દેશ કર્યો છે અને જે 2 આઈએએસ ઓફિસર પર ખાતાકીય ઇન્કવાયરી અને સાથે સાથે એમના ઉપર સજા કરવાની વાત પણ કોર્ટે કરી છે. મહત્ત્વની બાબત એ છે કે 6 મહિના વીત્યા પછી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એમને ન્યાય આપવા માટે શું કર્યું? સૌથી મહત્ત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રિપોર્ટ બનાવીને કોર્ટમાં રજૂ કર્યો, એ રિપોર્ટમાં શું હતું? એમાં કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકોને બચાવવાનું કાવતરું હતું. નામદાર કોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરી શહેરી વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટીના નિર્દેશનથી બનાવેલો રિપોર્ટ ફગાવી દીધો અને ટીકા કરી કે આ વાર્તા લખી છે. આ પ્રકારનું ટેન્ડર આપનાર આઈએએસ ઓફિસરો પર સજા કરવાનો હુકમ કર્યો અને સાથે સાથે હજી પણ કોર્ટની સુનાવણી બાકી છે. મારી વાત એટલી છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો કોણ કોણ આમાં જવાબદાર હતા, કોણ પ્રમુખ હતા, કોણ સ્ટેન્ડિંગ ચેરમેન હતા અને કયા મેયરે આ નિર્ણય લીધો અને આ પ્રકારનું ટેન્ડર આપ્યું જેની કોર્ટે આખરી ટીકા કરી. કોર્ટે એનું આખું વિગતવાર કહ્યું છે. આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ અમે કર્યો હતો. અત્યારે અહીંયા પોલીસ દ્વારા અમને પરમિશન નથી મળી. કેમ નથી મળતી?
અમે ફક્ત ગાંધી બાપુના ચરણોમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરીને લોકોને ન્યાય મળવા માટે અહીંયા બેસવાના હતા. એ પણ બેસવાની પરમિશન નથી મળતી. અને મને એવું સાંભળ્યું કે પોલીસ કહે છે કે વિના કારણે બેઠા છે. તો પોલીસ આંધળી છે. અમે તો ફક્ત જે 14 વ્યક્તિના મોત થયા એને ન્યાય અપાવવા માટે આવ્યા છીએ અને એના માટે અમે સરકારને જગાડવાનો અને લોકોને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારું કારણ સ્પષ્ટ છે. પોલીસ કેમ પરમિશન ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરી રહી છે, ક્યાં સુધી આ બાબતે અમે લડત જારી રહેશે. આજે તો એ લોકોએ હજી કાર્યક્રમ થવા નથી દીધો. આવ્યા પછી પોલીસે તાત્કાલિક 2-5 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. જે અમે સ્થળ પર પહોંચ્યા, આપ જોઈ શકો છો કે પોલીસ છાવણી છે. કોઈ સત્યાગ્રહ કે ધરણાના કાર્યક્રમની કોઈ વાત જ નથી. પોલીસ દમન ગુજારવામાં આવી રહ્યું છે. આનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. શું પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા? અરણી બોટકાંડને આજે 6 મહિના થવા આવ્યા. આજ દિન સુધી પીડિત પરિવારોને નથી કમ્પન્સેશન મળ્યા, નથી ન્યાય મળ્યો, નથી કોઈ અધિકારીઓને સજા થઈ કે નથી કોઈ નેતાઓને સજા થઈ. સમગ્ર ષડયંત્ર છે એ તો બહાર આવી ગયું. કોર્ટે ઓબ્ઝર્વ કર્યું અને કોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપ્યો છે કે તમે તત્કાલીન કમિશનર્સને બચાવવાના પ્રયત્ન કરો છો. પણ આની પાછળ કમિશનર્સે પોતે તો નિર્ણય લીધો નથી. જનરલ બોર્ડ, સ્ટેન્ડિંગ કમિટી તમામે એપ્રૂવ કર્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ લખેલું કે બિન અનુભવી ઇજારદાર છે, ફરસાણનો વેપારી છે. તેમ છતાં એમની પાસે જબરજસ્તી દબાણપૂર્વક જ્યારે દરખાસ્ત મુકાવવામાં આવી છે અને દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હોય, બહુમતીના જોરે બી મંજૂર કરવામાં આવી હોય, ત્યારે કયા નેતાઓના દબાણવશ આ અધિકારીઓએ નિર્ણય લીધા છે એની તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. પીડિત પરિવારોને ન્યાય મળે. જ્યાં સુધી એ મોટા રાજકીય માથાઓ જેમના દબાણવશ થઈ તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન્સ અને મેયરને સજા ના થાય ત્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ને આવી દુર્ઘટનાઓ ચાલુ જ રહેશે. એકાદ અધિકારીને નાની પ્રમોશન કે તેમનું નાનું કંઈક સજા કરીને વિક્ટિમાઇઝ કરીને જો સરકાર એવું વિચારતી હોય કે પીડિત પરિવારને ન્યાય મળ્યો તો આ ખોટી વાત છે. આંખે ઉડીને આવે એવી સજા થવી જોઈએ જેથી ફરી આવું કોઈ કૃત્ય કરવાની ડેરિંગ ના કરે. 150 થી 200 કરોડનું કોર્પોરેશનને નુકસાન, 12 માસૂમનો જેનો જીવ ગયા અને સજાના નામે ફક્ત નોટિસોને સસ્પેન્શનની કાર્યવાહી થાય એ ચાલે નહીં. એમની સાથે FIR થઈ અને એ લોકોની સામે ક્રિમિનલ ગુનો નોંધવો જોઈએ. મોહરમ પર્વ નિમિત્તે ડભોઈની વિવિધ હોસ્પિટલોમાં ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોહરમ નિમિત્તે ડભોઈની હોસ્પિટલોમાં ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી આવે માટે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કડિયાવાડના પ્રમુખ હનીફભાઈ વનિયાવાલા, ઇકબાલ હુસેન શેખ, અલ્તાફભાઈ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા ડભોઈની રેફરલ હોસ્પિટલ, પ્રમુખ સ્વામી હોસ્પિટલ, આયાન હોસ્પિટલમાં દર્દીઓને દૂધ, ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા એ જ મોટો ધર્મ છેના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. ઓકે. ડભોઈ કડિયાવાડ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ 6A તરફથી તમામ હોસ્પિટલોમાં કીટ વિતરણ કરેલી છે. પ્રમુખ સ્વામી હોસ્પિટલ, ડભોઈ સરકારી દવાખાના, રેફરલ હોસ્પિટલ, દેવ હોસ્પિટલમાં વગેરે વગેરે જેટલા બી હોસ્પિટલો છે ત્યાં જઈને ફ્રૂટની કીટ વિતરણ બીમાર લોકોને આપેલી છે અમે અમારા તરફથી. મોહરમના દિવસે, યૌમે આશુરાના દિવસે, અને દુઆ છે બધા સારા રહે, બધા દર્દી બી સારા થઈ જાય અને આપણું દેશ સુખી અને સહી સલામત રહે એવી અમે દુઆ કરીએ છીએ અલ્લાહથી આ દિવસે. ડભોઈ ખાતે મોહરમનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક સાથે મોહરમ નિમિત્તે તાજિયાની સ્થાપના કરી દુઆ કરતા હોય છે. સાથે ઉપવાસ પણ કરતા હોય છે. આ નિમિત્તે કતલની જે રાત હોય છે તે રાત્રિના તાજિયા જુલુસ નીકળ્યા હોય છે. ડભોઈ નગરના 11 ને તાલુકામાં 23 વિવિધ જરીના તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી. મોહરમના 10મા ચાંદના દિને નગરના અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં તાજિયા જુલુસ નીકળી મોડી રાત્રે શાંતિપૂર્ણ અને કોમી એખલાસ વાતાવરણ સાથે તાજિયા જુલુસ સંપન્ન થયું હતું. વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ અને ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ તેમજ પીઆઈ SJ વાઘેલા અને પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે ડભોઈ ખાતે મોહરમ તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા હતા.
દાહોદ જિલ્લા પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ પ્રેરિત દાહોદ જિલ્લા પંચાલ સમાજની મહિલા સંગઠન દ્વારા પંચાલ સમાજની મહિલાઓમાં ગીત ગાવા તેમજ સ્ટેજ ઉપર પોતાની કૌશલ્યતા બહાર આવે તે હેતુથી દાહોદ જિલ્લાના અલગ અલગ ઝોન દીઠ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. જેમાં ઝોનમાં પ્રથમ નંબરે આવ્યા હતા તેમની જિલ્લાની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી. જેમાં દાહોદ, ઝાલોદ, લીંબડી, લીમખેડા, સુખસર, ફતેપુરા, સંજેલી, ગરબાડા ઝોનમાંથી મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં ભાગ લેનારા પ્રથમ આવનારને શિલ્ડ તેમજ કાર્યક્રમમાં ભાગ લેનારા સિનિયર સિટીઝનનું શાલ ઓલાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભાગ લેનારા તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા. આખા કાર્યક્રમમાં ખાસ વાત એ રહી હતી કે મોટી ઉંમરના મહિલાઓએ પણ લગ્ન ગીત અને હાલરડા ગાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે અહીંયા મહિલા સંગઠન દાહોદ આખા જિલ્લાનું સંગઠન દ્વારા જે રંગોળી સ્પર્ધા, હાલોડા સ્પર્ધા, લગ્ન ગીત સ્પર્ધામાં જે પણ બહેનો ફર્સ્ટ અને સેકન્ડ રનરઅપમાં આવેલી છે એ બધી બહેનોએ અહીંયા ફાઇનલમાં ભાગ લીધો છે અને બધી બહેનોએ બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આજે. અને અમે પણ અહીંયાથી લીંબડીથી અમારું ગ્રુપ આખું મહિલા મંડળનું લઈને આવ્યા છે. એવી રીતે અમારા અહીંયા 22 થી 23 ઝોનની ગ્રુપોની બહેનો બધી અહીંયા ભાગ લેવા માટે આજે ફાઇનલ હરીફાઈમાં આવેલી છે. દાહોદ જિલ્લા પ્રગતિ મંડળ પ્રેરિત દાહોદ જિલ્લા મહિલા સંગઠન દ્વારા જે પારંપરિક આપણા રીત રિવાજો છે આધુનિક પેઢીને એનાથી માહિતગાર કરવા અને મહિલાઓની પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સૌ પ્રથમવાર આખા દાહોદ જિલ્લામાં 7 ઝોનમાં લગ્નગીત, હાલરડા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 7 ઝોનના મળી અને હાલરડામાં 33 બહેનો હતી, રંગોળીમાં 51 બહેનો અને લગ્ન ગીતમાં તો 52 ગ્રુપોએ ભાગ લીધો હતો. અને આજે એ વિજેતા બહેનો જે ઝોન કક્ષાના હતા તેમની ફાઇનલ સ્પર્ધા દાહોદ ખાતે રાખવામાં આવી હતી. પંચાલ સમાજ દ્વારા મહિલાઓને સશક્તિકરણ થાય, મહિલાઓનું એક સંગઠન બને અને સમાજમાં એક મહિલાઓનું આગવું સ્થાન રહે તેના માટે મહિલા સંગઠનની રચના કરવામાં આવી હતી. અમે મહિલા સંગઠન વતી દાહોદ જિલ્લા પ્રગતિ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું લીંબડી ઝોનમાંથી છું. પંચાલ સીમાબેન જયેશકુમાર અમારું આખું મહિલા મંડળ છે. અમે બધાએ લગ્ન ગીતમાં ભાગ લીધો હતો. અમારો બધાનો પહેલો નંબર આવ્યો હતો. તે હિસાબથી અમે દાહોદ આવેલા છીએ. જિલ્લા સંગઠન મેળવથી અમને આમંત્રણ હતું. એ હિસાબથી અમે આજે પ્રોગ્રામમાં આવેલા છીએ. આવા ને આવા પ્રોગ્રામ કાયમ થતા રહે એવી આશા રાખું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ સોની બિનહરીફ ચૂંટાયા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાનું નામ જાહેર થતાની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી હતી. જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સભ્યપદના ફોર્મના વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે અનેક નામોની વિચારણા કરવામાં આવી હતી. જેમાં જિગ્નેશ સોનીના નામ ઉપર મોહર મારવામાં આવી હતી. ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ફોર્મ ચકાસણીમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા એકમાત્ર નામાંકન પત્રનું ફોર્મ ચકાસવામાં આવ્યું હતું, જે જિગ્નેશ સોનીના નામનું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આધારભૂત દસ્તાવેજોની ચકાસણી બાદ તેમના ફોર્મનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ગેઝેટમાં નામ આવ્યા બાદ તેઓ કાયદેસર રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ગણવામાં આવશે. હાલ બિનહરીફ ચૂંટાયા તે બદલ તેમના સમર્થકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પુષ્પહાર પહેરાવી તેમજ મોડું મીઠું કરાવી તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક સભ્યની ચૂંટણી માટે ગઈ 11 જુલાઈના રોજ એક ઉમેદવારીપત્ર શ્રી જિગ્નેશભાઈ બાબુભાઈ સોની દ્વારા રજૂ કરવામાં આવેલ હતું. સદર જે ઉમેદવારીપત્ર રજૂ થયું એની આજરોજ ચકાસણીની તારીખ નિયત કરવામાં આવેલ હતી. આજરોજ ચકાસણીની તારીખે ઉમેદવાર શ્રી તેઓને ટેકો આપનાર અને દરખાસ્ત મૂકનાર સાથે હાજર થયેલા છે અને તેઓ દ્વારા એમના અસલ પ્રમાણપત્ર, અભ્યાસ અને વયમર્યાદા અંગેના રજૂ કરવામાં આવેલા છે. આ પ્રમાણપત્રની ચકાસણી કરતાં એમનું ઉમેદવારીપત્ર છે માન્ય જણાયેલ છે અને ઉમેદવારીપત્ર માન્ય રહેતા બીજા કોઈ ઉમેદવાર ન હોય જે નિયમો છે અને નિયમ 11 હેઠળ તેઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય છે.
જી આજે વાત કરીશું મંજૂર કરાયું છે. નવી જ્યારે તેમને મળી ભારતીય જનતા પાર્ટીએ મને જે એક નાના કાર્યકર્તા તરીકે એક સેલના સહકન્વીનરને આ જે મોકો આપ્યો છે એ માટે સૌથી પહેલાં તો હું પ્રદેશના નેતાઓ અને ખાસ કરીને પાટીલ સાહેબ, રત્નાકરજી, ગોરધનભાઈ ઝડપિયા સાહેબ અને એમના માર્ગદર્શનથી વડોદરા શહેર પ્રમુખ અને તમામ શહેરના હોદ્દેદારોના સહકારને કારણે આજે હું આ શિક્ષણ સમિતિમાં જવાને લાયક બન્યો છું. ત્યારે આ એક રાષ્ટ્ર નિર્માણનો યજ્ઞ છે. નાના બાળકોને તૈયાર કરવા એટલે આપણા ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ છે. એ બાળકોને તૈયાર કરવામાં શિક્ષણ સમિતિ જે અત્યારની છે એ ખૂબ સારું કામ કરી જ રહી છે. એને વેગ મળે એમાં હું મારા પ્રયાસોને પણ ઉમેરી અને સૌની સાથે રહી અને આગળ ખૂબ સારું કામ થાય અને મારા કેટલાક નવા વિચારો હશે એ પણ હું આપવાનો પ્રયત્ન કરીશ અને ખૂબ સારી રીતે આપણે આ યજ્ઞમાં આહુતિ આપીશું. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નવાપુરામાં દૂષિત પાણીની સર્જાયેલી સમસ્યાના ઉકેલ માટે ડેપ્યુટી મેયર સહિત સ્થાનિક નેતાઓ, નગરસેવકોએ સ્થળ તપાસ માટે પહોંચ્યા. કોઈ કોન્ટ્રાક્ટર આગળ નહીં આવે તો પણ કામને અગ્રતા ધોરણે હાથ પર લેવાશે, પદાધિકારીઓએ જણાવ્યું. હરની બોટ દુર્ઘટના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે ધરણા યોજ્યા. પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી. પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાતા કોંગ્રેસે ત્યાં પણ ધરણા કર્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ સોની બિનહરીફ ચૂંટાયા. શુભેચ્છકો સમર્થકો દ્વારા અભિનંદન શુભેચ્છા પાઠવી. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.